નમસ્કાર મિત્રો, આજે આપણે આપણા દેશના નામ વિશેની કેટલીક ઉપયોગી માહિતીઓ મેળવીશું, જેમાં આપણે દેશમાં ભારતના વિવિધ ઉલ્લેખિત નામની માહિતી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. પેલું, ભારત માટે ઋગ્વેદિક કબીલા તરીકે કયા નામનો ઉલ્લેખ છે? જવાબ, ભરત. સુમેરિયાઈ ગ્રંથમાં હડપ્પા સભ્યતા માટે કયો શબ્દ પ્રયોજાયો છે? જવાબ આવશે મેઉલા. ત્રીજો પ્રશ્ન, પ્રાચીન ગ્રંથમાં મનુસ્મૃતિમાં ભારત માટે કયો શબ્દ જોવા મળે છે? જવાબ આવે છે દેવ નિર્મિત દેશ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો. વિષ્ણુ પુરાણમાં ભારતનું કયા નામ જોવા મળે છે? જવાબ આવશે ભારત વર્ષ. પાંચમો પ્રશ્ન, બાઇબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં ભારતના ઉલ્લેખ કયા યહૂદી નામથી કરેલ છે? જવાબ આવશે હોન્ડુ. છઠ્ઠો પ્રશ્ન, ભારત વિશે હખમની વંશના શાસક દ્વારા કયું નામ ઉલ્લેખિત કરવામાં આવ્યું છે? જવાબ આવશે હિન્દુસ્તાન. સાતમો પ્રશ્ન, ચીની સાહિત્યમાં મહાયાન બૌદ્ધ ધર્મ ગ્રંથમાં કયું નામ વર્ણિત મળે છે? જવાબ આવશે સુખવતી. મૌર્ય સામ્રાજ્યના વિદ્વાન ચાણક્ય દ્વારા લખેલ અર્થશાસ્ત્રમાં ભારતનો ઉલ્લેખ કયા નામથી વર્ણિત છે? જવાબ આવશે જંબુદ્વીપ. નવમો પ્રશ્ન, યુનાની શાસકોને ભારતના કયા નામથી ઉલ્લેખિત કર્યું છે? જવાબ આવશે ઇન્ડોસ. 10મો પ્રશ્ન, જૈન સાહિત્યમાં ભારત માટે કયો શબ્દ વર્ણિત કરેલ છે? જવાબ આવશે નાભિવર્ષ. થેન્ક યુ ઓલ ઓફ યુ.